નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ગાયને ખવડાવી દેજો આ એક ખાસ વસ્તુ। તમામ મુશ્કેલીઓ દૂર થશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ચૂપચાપ આ નાની વસ્તુ ગાયને ખવડાવવાથી ગરીબ વ્યક્તિ પણ કરોડપતિ બની જશે અને તમામ પરેશાનીઓ અને પીડાઓમાંથી મુક્તિ મેળવશે। મૃત્યુદંડ, પૂર્વજોના શ્રાપ તરત જ સમાપ્ત થશે। તમારા અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરપૂર રહેશે। તમે કહી શકો કે તમારી 7 પેઢી પૈસા પર રાજ કરશે। તમામ દુઃખ, પીડા કે સંકટ દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા ચરણોમાં આવશે। જો તમે આ નાની અને ખાસ વસ્તુ ચૂપચાપ ગાયને ખવડાવશો તો તમારા જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જશે। કહેવાય છે કે આ વસ્તુ વ્યક્તિને રંકમાંથી રાજા બનાવી દે છે, કારણ કે ગાય માતા 33 કરોડ દેવી દેવતાઓને ધારણ કરે છે। ગાય માતાની કૃપા પણ વ્યક્તિ પર જીવનભર વરસતી રહે છે। વ્યક્તિના ઘરમાં ક્યારેય અન્ન, ધન અને કપડાની કમી નથી રહેતી। વ્યક્તિના ઘરમાં ધનનો ભંડાર ભરેલો રહે છે। વ્યક્તિના જીવનમાંથી ગરીબી તરત જ ખતમ થઈ જાય છે। મિત્રો, જે ગાયને લગતા આ કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય છે, જો તમે તેને મકર સંક્રાંતિના દિવસે કરો છો તો મિત્રો, મારો વિશ્વાસ કરો, તમારું ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે। દુઃખ, પીડા, સમસ્યાઓ અને કષ્ટો આ દિવસથી જ દૂર થઈ જશે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે એક ખાસ અને મહત્ત્વની વસ્તુ જણાવીશું જે તમારે મકર સંક્રાંતિના દિવસે ગાયને ખવડાવવી જ જોઈએ। તો મિત્રો, તમારા પોતાના ફાયદા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો। જો તમે આ વિડીયોને છોડી દેશો તો વિશ્વાસ કરો, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ ક્યારેય નહીં આવે। મિત્રો, આ વિડીયોમાં તમને ગાયને લગતા કેટલાક એવા ઉપાયો પણ જણાવવાના છીએ જે કરવાથી તમને તમારા જીવનના તમામ દુઃખ, પીડા અને સમસ્યાઓ દૂર થશે અને કોઈ પણ કાર્યમાં આવતી બાધાઓમાંથી તમને મુક્તિ મળશે। બીજા શબ્દોમાં કહીએ તો તમને તમારા જીવનમાં અપાર સુખ અને સંપત્તિ મળશે અને તમને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓ નહીં આવે। તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે, તમે ધન પ્રાપ્તિ માટે લાયક બનશો અને તમારું ઘર હંમેશા અન્ન અને ધનથી ભરેલું રહેશે। તેથી જ મિત્રો, આ વિડીયો અંત સુધી જોતા રહેજો। મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયોને લાઇક કરજો અને તમારા દરેક મિત્રને આ વિડીયો શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। મિત્રો, આવો દુર્લભ સંયોગ 500 વર્ષ પછી જોવા મળે છે। તો જો તમારે લાભ મેળવવો હોય તો આ ઉપાયોનું પાલન કરવાથી તમે તમારા જીવનમાં હંમેશા ધન, સુખ અને સંપત્તિ મેળવી શકો છો। મિત્રો, જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં આ ઘટનાને સંક્રાંતિ કહેવામાં આવે છે। દર મહિને સંક્રાંતિ આવે છે, પરંતુ પોષ મહિનાની મકર સંક્રાંતિ સૌથી મહત્ત્વની છે, કારણ કે આ દિવસે પૂનમ પણ છે। આવો અદ્ભુત અને દુર્લભ સંયોગ ઘણા વર્ષો પછી આવ્યો છે। આ દિવસે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી જ તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। તો ચાલો જાણીએ કે વર્ષ 2025માં મકર સંક્રાંતિ ક્યારે છે અને આ દિવસે ગાય માતાને કઈ વસ્તુ ખવડાવવાની છે જે કોઈ પણ સંજોગે તમારે ખવડાવવી જ જોઈએ। મિત્રો, આ વર્ષે 14મી જાન્યુઆરી 2025ના રોજ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે। આ પવિત્ર દિવસે નદીમાં સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનની પૂજા કરવાવાળાને સ્વાસ્થ્ય, ધન, સુખ, સમૃદ્ધિ અને શાશ્વત પુણ્ય મેળવે છે। સમગ્ર ભારતમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે
સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે। એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે કાળા તલને પાણીમાં નાખવામાં આવે છે અને તેમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી કુંડળીના ગ્રહ દોષ દૂર થાય છે। સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે। મકર સંક્રાંતિના દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ જાય છે। આ સમયગાળા દરમિયાન સૂર્યનું તેજ વધે છે। આ જ કારણ છે કે મકર સંક્રાંતિ પર સૂર્યની ઉપાસના કરવાથી માન સન્માન અને સંપત્તિ અને સ્વાસ્થ્ય લાભ મળે છે। એવું કહેવાય છે કે જેઓ આ દિવસે ગોળ, અન્ન, વસ્ત્ર અને કાળા તલ વગેરેનું દાન કરે છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે। મકર સંક્રાંતિને પૃથ્વી પર સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે। સૂર્યની ઉત્તરાયણ એ દેવતાઓના સારા દિવસોની શરૂઆત દર્શાવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલે છે। તેથી આ દિવસે કરવામાં આવેલ દાન અન્ય દિવસોમાં કરવામાં આવતા દાન કરતાં વધુ ફળદાયી હોય છે। આ દિવસે પોગલ તહેવાર પણ ઉજવવામાં આવે છે। વાસ્તવમાં 14મી જાન્યુઆરીના દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય કરશો તો ચોક્કસ માં લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા માટે રહેશે અને તમે ધનવાન બની જશો। મિત્રો, જે ઉપાય તમને જણાવીએ છીએ તે અવશ્ય કરી લેજો। મિત્રો, તમને જણાવી દઈએ કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। જો કોઈ તીર્થ સ્થળ પર પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો શું કરવું? તો મિત્રો, નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપાં નાખીને ઘરે સ્નાન કરો। જ્યારે તમે સ્નાન વગેરે પૂર્ણ કરી લો છો તો સૌપ્રથમ તમારા ઘરના પૂજા સ્થળને સાફ કરો અને ત્યાં પૂજા કરો। પછી પિંડદાન કરો, તમારા દ્વાર બનાવેલા અન્નનું દાન કરો તેમજ કપડાનું દાન ચોક્કસપણે કરો, કારણ કે મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે। મકર સંક્રાંતિ એ ખાસ કરીને પૂર્વજોની પૂજા માટે ખૂબ જ શુભ દિવસ છે, તે શુભ માનવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે પિંડનું દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે। અને તમને જણાવી દઈએ કે આ વખતે પિતૃ પૂજાની સાથે સાથે આ દિવસે હનુમાનજી, મંગળ દેવતા અને ભગવાન શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે। તમારે ચોક્કસપણે આ કાર્ય પણ કરવું જોઈએ। મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે આ દિવસે ભગવાન હનુમાન અને મંગળ ગ્રહના ભગવાન શનિદેવની પૂજા કરો છો તો મંગળ ગ્રહના કારણે થતા તમામ દોષ પણ દૂર થઈ જાય છે। વ્યક્તિના જીવનમાં ધન, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે। વ્યક્તિની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે। મિત્રો, મકર સંક્રાંતિનો દિવસ તમે એક ઉપાય અવશ્ય કરજો। મિત્રો, ગાયનો ખાસ ઉપાય જણાવતા પહેલાં હું તમને એક બીજો ખાસ ઉપાય જણાવું છું, જે ઉપાય પણ તમારે અવશ્ય કરવો જોઈએ। તો તમારે શું કરવાનું છે? મિત્રો, આ દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે લોટનો 4 બાજુનો દીવો બનાવી તેમાં સરસવનું તેલ નાખો। પછી તેમાં રૂની વાટ નાખીને સરસવના તેલનો દીવો પ્રગટાવો। દીવામાં 2 આખા લવિંગ નાખો। મિત્રો, પછી જુઓ કે શું ચમત્કાર થાય છે। મિત્રો, સાંજે દીવો કરો અને તમારી ઈચ્છા જણાવ્યા પછી દીવાને ત્યાં જ છોડી દો। મિત્રો, તમારી ઈચ્છા 21 દિવસમાં પૂરી થશે। મિત્રો, હવે ચાલો વાત કરીએ કે ગાય સંબંધિત એવા ઉપાયો જેનાથી વ્યક્તિને 7 પેઢી સુધી પૈસાની અછતનો સામનો કરવો ન પડે। દુઃખ, પીડા, સંકટ અને કષ્ટો હંમેશા માટે દૂર થઈ જાય છે અને તમામ સુખ તમારા ચરણોમાં આવે છે। મિત્રો, સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું ઘણું ધાર્મિક મહત્ત્વ છે। એવું માનવામાં આવે છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે। જે લોકો ગાય માતાની પૂજા કરે છે આ બધા દેવી દેવતાઓની કૃપા આપના પર વરસે છે। ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં પરંતુ પાછલા જન્મના પાપ પણ દૂર થાય છે। મિત્રો, ગાયોના આશીર્વાદ મેળવવા માટે અઠવાડિયામાં અથવા તો મહિનામાં એકવાર તમારા પરિવાર સાથે ગૌશાળાની મુલાકાત લેવાનો નિયમ બનાવો।
અને ત્યાંની ગાયોને લીલો ચારો ખવડાવો, તમને શુભ ફળ મળશે. અને સાથે જ ગાયની સેવા અને ગાયની પૂજાથી નવગ્રહો શાંત થાય છે અને તેનાથી સંબંધિત દોષો દૂર થાય છે. ઉનાળામાં માતા ગાયને પાણી આપો અને શિયાળામાં માતા ગાયને ગોળ ખવડાવો. ધ્યાનમાં રાખો કે ઉનાળામાં ગાયને ગુઢિયા એક પ્રકારની મીઠાઈ આપવામાં આવે છે. મિત્રો, ગાય માતા સાથે સંકળાયેલા ઘણા શુભ અને અશુભ સંકેતો છે જે પોતાના શરીર પર અનેક દેવી દેવતાઓ ધારણ કરે છે. મિત્રો, ઉદાહરણ તરીકે, જો દૂધ પીતી વખતે ગાય ઠોક્કર ખાય અને બધું દૂધ છલકાઈ જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. જો કોઈ યાત્રા પર જઈ રહ્યું હોય અને તેની સામે ગાય તેના વાછરડાને ચાટતી જોવા મળે છે તો તમે જે યાત્રા માટે નીકળ્યા છો તે ચોક્કસ સફળ થશે અને જે લક્ષ્ય માટે તમે નીકળ્યા છો તે ચોક્કસ સિદ્ધ થશે. તેમજ દિવસના સમયે ડાબી બાજુ ગાયનો અવાજ સાંભળવો શુભ માનવામાં આવે છે. મિત્રો, ગાય સાથે ભૂલથી પણ દુષ્કર્મ ન કરો, નહીં તો તમે ઘોર પાપ કરશો અને તમને આજીવન મુશ્કેલીઓ વેઠવી પડશે. ગાય સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ છે, તો પછી લોકો ગાય સાથે ખરાબ વર્તન કેવી રીતે કરે છે? ગાયો પીડામાં ભટકતી રહે છે. લોકો તેમને પૂરતો ઘાસચારો પણ આપતા નથી. ગાયો જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેનું ધ્યાન રાખવામાં આવે છે અને જેમ તે દૂધ આપવાનું બંધ કરે છે, લોકો તેમને તેના નસીબના ભરોસે છોડી મૂકે છે, તેમને દોષ આપે છે, તેઓને રસ્તા અને શેરીઓમાં ભટકવા માટે છોડી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો ઢોરોને લાકડીઓ વડે મારતા હોય છે, કેટલાક તેમના પર પાણી નાખે છે, ક્યારેક વાહનોની અડફેટે આવી જાય છે, તો ક્યારેક આ ગરીબ ગાયો બીમારીના કારણે મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં તમારે એ જાણવાની જરૂર છે કે શાસ્ત્રોમાં ગાય વિશે શું કહેવામાં આવ્યું છે, તમારે ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ. મિત્રો, ગાયને ક્યારેય મારવી જોઈએ નહીં. શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે ગાયને મારી નાખે છે તેને વર્ષો સુધી નરક ભોગવવું પડે છે. તેને પાપનો ભાગીદાર માનવામાં આવે છે. આગલા જન્મમાં તે પ્રાણી તરીકે જન્મે છે. મિત્રો, એક કથા એવી છે કે જ્યારે ગૌતમ ઋષિએ ભૂલથી ગાયને લાકડી વડે માર માર્યો હતો, જેના કારણે ગાય મરી ગઈ હતી અને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેને વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી. મિત્રો, તે જ સમયે જેઓ પાણી પીતી ગાયને પરેશાન કરે છે તે ગંભીર પાપનો ભાગ બને છે અને નરકમાં જાય છે. આ વાત પુરાણોમાં કહેવામાં આવી છે. જ્યારે જે લોકો પીવાના પાણીની સુવિધા અને ગાય માટે ઘાસચારો બનાવે છે, આવા લોકો ગંભીર પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને ખૂબ જ શ્રીમંત પરિવારમાં જઈને જન્મ લઈને સુખ ભોગવે છે. મિત્રો, કહેવાય છે કે ગાય જ્યાં બેસે છે ત્યાંથી નકારાત્મક ઉર્જા ગાયબ થઈ જાય છે. જે લોકો ગાયના બેસવાની જગ્યા નિયમિત રીતે રાખે છે તેઓ પોતાના જીવનમાં જાણે અજાણે કરેલા પાપોમાંથી મુક્તિ મેળવે છે. ભગવાનના અંશમાંથી જન્મેલો નંદી જ ગાય વંશનો છે અને તેની સવારી મહાદેવ અને પાર્વતી માતા પોતે કરે છે, કારણ કે નંદી એ પોતે જ પોતાની ઈચ્છાથી મહાદેવને પોતાની પીઠ પર સવારી કરાવી હતી. મિત્રો, તેની સાથે 7 શાસ્ત્રોમાં ગાયના દાનને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે, પરંતુ વૃદ્ધ અને બીમાર હોય તેવી ગાયનું દાન ક્યારેય ન કરવું જોઈએ. ઉપનિષદમાં નચિકેતાની કથા એ સંદર્ભમાં પણ છે. જે કોઈ ગાય અને તેના વાછરડાના સહિતનું દાન કરે છે તે મહાન પુણ્ય પ્રાપ્ત કરે છે અને સ્વર્ગમાં સ્થાન મેળવે છે. મિત્રો, જો રાહુ સાથે સૂર્ય, ચંદ્ર, મંગળ અને શુક્રનો સંયોગ હોય તો પિતૃદોષ છે એવું પણ માનવામાં આવે છે કે સૂર્યનો સંબંધ પિતા સાથે અને મંગળનો સંબંધ પિતા સાથે છે. સૂર્યના સંબંધને કારણે જો શનિ, રાહુ કે કેતુ તેમની સાથે સ્થિત હોય અથવા દ્રષ્ટિ સંબંધ હોય અને મંગળ, રાહુ કે કેતુ સાથે સંયોગમાં હોય તો પિતૃદોષ છે. આ દોષને કારણે જીવન સંઘર્ષથી ભરેલું બની જાય છે. પિતૃદોષ હોય તો ગાયને રોજ ખવડાવવું જોઈએ અથવા કોઈ પણ એકાદશી કે કોઈ પણ પૂર્ણિમાના દિવસે, અમાવસ્યા કે કોઈ ખાસ દિવસે ગાયને રોટલી, ગોળ અને ચારો ખવડાવવાથી પિતૃદોષ દૂર થાય છે અને પિતૃદોષ પણ દૂર થાય છે. ગાયની પાછળ ગુરુ છે. આથી જો કુંડળીમાં ગુરુ તેની સૌથી નીચલી રાશિમાં હોય તો જો તમે ઘરમાં હો
અથવા કોઈ શુભ કાર્ય સાથે બહાર જઈ રહ્યા હોવ તો તમને સામેથી ગાય આવતી દેખાય તો તમારે ગાયને તમારી જમણી બાજુથી પસાર થવા દેવી જોઈએ। તમારી યાત્રા ચોક્કસ સફળ થશે અને જે ઘરમાં ગાય હશે તેનો વાસ્તુદોષ આપોઆપ દૂર થઈ જશે। અને સાથે જ તમને એક પણ કહી દઉં કે તમારે ગાય માટે રોટલી પણ બનાવવી જોઈએ। દરરોજ તાજી રોટલી બનાવવી જોઈએ। જો તમે રોટલી બનાવી હોય તો તરત જ તે રોટલી ગાયને આપવાનો પ્રયત્ન કરો। જો તમે તે રોટલી બાજુ પર રાખો છો અને બીજા દિવસે આપો તો તે રોટલી વાસી ગણાશે। ગાયને વાસી રોટલી ક્યારેય ન આપવી, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે। મિત્રો, હવે વાત કરીશું કે મકર સંક્રાંતિના દિવસે તમારે ગાય માતાને શું ખવડાવવું જોઈએ જેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, મકર સંક્રાંતિ પર લોટના 11 બોલ બનાવીને તેના પર હળદર લગાવો। ત્યારબાદ ગાયને ખવડાવતા સમયે તેના માથા પર હળવેથી હાથ ફેરવો। તમારા જીવનમાં માત્ર સુખ જ રહેશે। અને એકવાર મકર સંક્રાંતિ પર જો તમે ગાયની આસપાસ 7 વાર પ્રદક્ષિણા કરશો તો તમારા બધા કામ પૂર્ણ થઈ જશે। અને મકર સંક્રાંતિના દિવસે જ્યારે પણ તમે રોટલી ખવડાવો છો તો રોટલી પર થોડી હળદર લગાવો અથવા તેના પર થોડો ગોળ નાખો। જો ગોળ ઉપલબ્ધ ન હોય તો તમે થોડો ઘી રાખી શકો છો। મિત્રો, ક્યારેય ગાયને સૂકી રોટલી ન ખવડાવવી જોઈએ। તેના પર હળદર, ગોળ, સાકર, ઘી અથવા જે કંઈ પણ રાખી શકો। બસ આટલું કરવાથી તમારા જીવનના તમામ દુઃખ દર્દ ખતમ થઈ જશે। મિત્રો, આ ગાયને લગતા કેટલાક મહત્ત્વપૂર્ણ ઉપાયો હતા અને કેટલીક બાબતો જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ। મિત્રો, આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક તથા શેર કરી દેજો તથા આપણી બેસ્ટ સ્ટોરી 2 ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, મળીશું હવે એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।